મારી નજરે જો હું એક છોકરા કે એક સ્ટુડન્ટને જોઉં ને કે જે મહેનત કરતું હોય કૌંસમાં, બાકી તો સ્ટુડન્ટો ઘણા બધા, પણ જે મહેનત કરતું હોય ને, હું એના અસલિયતની અંદર એક વોરિયર કહું ખરેખર. બોલું મોલું થઈ ગયા તમે તો. ચલો બેટા હવે ધ્યાન રાખો, આવી જાઓ પિક્ચરની અંદર ફરીથી. 2 દિવસ તમને લોકો બહુ મસ્ત રીતે મજા કરી લીધી હે ને. પહેલાં ટેકો છોડી દો, વચ્ચે આવી જાઓ, થોડા સીધા થઈ જાઓ બંને જણા. ટેકા બેકા લેવાનું છોડી દેવાનું હવે, બરાબર. એ ટેણી ચલો ભાઈ. આજે બેટા આપણે લોકો બહુ ઇમ્પોર્ટન્ટ વાતો કરવાના આવીએ, અમુક કે જે ખરેખરની અંદર આ ચેપ્ટરને લઈને બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે, બરાબર. અને તમારા લોકો એના સંબંધો બી યાદ રાખવા પડશે. મને ખાલી લાસ્ટ ટાઈમ માટે યાદ કરાવી દો કે આ શું આપણે લોકોએ આદર્શ વાયુ સમીકરણ કમ્પ્લીટ કર્યું હતું, હે ને. આઈડિયલ ગેસ ઇક્વેશન બેટા આપણે લોકોએ કમ્પ્લીટ કરીએ. પીવી ઇઝ ઇક્વલ ટુ આઈડિયલ ગેસ ઇક્વેશન શું હ, આદર્શ વાયુ સમીકરણ શું હ? શું કહે? આદર્શ વાયુ સમીકરણ અને સંયુક્ત વાયુ સમીકરણ અલગ વસ્તુ હ. તમને હું શું પૂછી રહ્યો બેટા હાલ? આદર્શ વાયુ સમીકરણ. આદર્શ વાયુ સમીકરણ કયું હ? બેટા આદર્શ વાયુ સમીકરણ હતું બેટા તમારું પીવી ઇઝ ઇક્વલ ટુ NRT. તો શું કરો તમે લોકો? શું બોલો? કઈ ભાષામાં બોલો? પીવી ઇઝ ઇક્વલ ટુ NRT. ઓકે, આને શું કહીએ આપણે લોકો બેટા? આદર્શ વાયુ સમીકરણ. ચલો ભાઈ, હું તમને લોકોને બધા સમીકરણ એકવાર ફરીથી રિકોલ કરાવી દઉં, બરાબર. એટલે યાદ રાખી લેજો આ સમીકરણો. ચલો, તો અત્યાર સુધીની અંદર ભણેલા એકવાર સમીકરણોને રિકોલ કરી લો. કઈ કઈ ઇક્વેશન મળ્યા બેટા? સૌથી પહેલા આપણે લોકો ભણ્યા બોયલનો નિયમ. બોયલનો નિયમ ઇઝ ઇક્વલ ટુ પી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ 1/v. યસ ઓર નો? હું અહીંયા લખી દઉં બેટા, જે વસ્તુ કોન્સ્ટન્ટ ઉપર લખી દઉં કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ કઈ કઈ વસ્તુ હશે બેટા આની અંદર? ટેમ્પરેચર એન્ડ પ્રેશર, સોરી મોલ. સેકન્ડ વસ્તુ કઈ? ઓકે, ચાર્લ્સનો નિયમ. શું હતો બેટા ચાર્લ્સનો નિયમ? ટી ડાયરેક્ટલી ઓકે ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ વી. ત્યારે કોન્સ્ટન્ટ કઈ કઈ વસ્તુ હશે બેટા? એન એન્ડ પ્રેશર, હે ને. કેમ કે 4 વસ્તુઓમાં રમવાનું હોય. કઈ કઈ? પ્રેશર, ટેમ્પરેચર, નંબર ઓફ મોલ એન્ડ વોલ્યુમ. આ 4 વસ્તુઓ ઉપર આપણે લોકો રેગ્યુલરલી વાત કરી હતી અને એની ઉપર ચલો આ નિયમો આપ્યા હતા. ત્રીજો કયો નિયમ છે બેટા? ગેલ્યુસેક. યાદ હશે? એ ભાઈ ગેલ્યુસેકનો નિયમ શું બેટા? એનો નિયમ ટી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ પી. યાદ કરો ટાયર વાળી સ્ટોરી, સાયકલની ટાયર. એમાં કોન્સ્ટન્ટ કઈ કઈ વસ્તુઓ હશે તમને લોકોને? એન અને વી. ચોથા નંબરનો બેટા તમે લોકો શીખ્યા હતા એવોગેડ્રો નિયમ. શું હતો બેટા એવોગેડ્રો? વી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એન, અથવા તો વી ચલે છે એન, હે ને. યાદ હશે તમને લોકોના? ઓકે, ટેમ્પરેચર એન્ડ પ્રેશર આર કોન્સ્ટન્ટ. લાસ્ટ ટાઈમમાં આ બી જોઈ લીધું હતું. એના પછી બેટા એક મેં તમને લોકોની ઇક્વેશન બનાવી આપી હતી જેનું નામ હતું સંયુક્ત સમીકરણ અથવા તો સંયુક્ત વાયુ સમીકરણ. બોલો શું હતું? ઇઝ ઇક્વલ ટુ શું હતું? P1 V1 upon P1 V1 upon
N1 T1 इज इक्वल टू P2 V2 अपॉन N2 V2. ખોટું? ચોપડી ના ખોલ. હા લખ. એવું બનાવી દઈએ. આના નીચે લાવી દો P1 V1 अपॉन P2 V2 इज इक्वल टू N1 T1 अपॉन N2 V2. खुश? દિલ ખુશ તમારું? હવે દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું? ઓકે ડન બેટા. બીજું કંઈ નહોતું, ખાલી આપણે લોકો એને ફેરવી નાખ્યું વખતે. તો આને આપણે લોકો શું કહેતા હતા? સંયુક્ત વાયુ સમીકરણ. અહીંયા P1 V1 अपॉन P1 V1 1 વાળી જે કન્ડિશન હોય એને આપણે લોકો કહીશું કન્ડિશન નંબર 1 અને 2 વાળી જે કહે એ બેટા હા કન્ડિશન નંબર 2. તો પહેલાં આવું હતું ને પછી આવું થઈ ગયું એ રીતે. લાસ્ટની અંદર આપણે કોઈ એક નિયમની વાત કરી હતી જેને આપણે કોઈ કીધું હતું બધા આદર્શ વાયુ સમીકરણ. શું હતું? PV ઇઝ ઇક્વલ ટુ NRT. હે ને? એની અંદર તમને લોકોને PVNT ખબર હે, પણ R બતાવો. R શું હ? ઓકે, એક તો યાર આપણે લોકો કીધું તો વાયુ અચળાંક. વાયુ અચળાંક કહી શકીએ, આદર્શ વાયુ અચળાંક બી કહી શકીએ, સાર્વત્રિક વાયુ અચળાંક પણ કહી શકીએ. સાર્વત્રિક લખવું, સાર્વત્રિક વાયુ અચળાંક. બોલો પડશે ખબર? ઓકે, હવે અહીંયા બેટા ડિપેન્ડ કરે. ચલો હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કરી લઈએ અહીંયા. વોટ ઇઝ આર? વોટ ઇઝ આર મતલબ કે તમારો વાયુ અચળાંક જે હ, તમારો જે ગેસ કોન્સ્ટન્ટ હ, વાયુ અચળાંક હ, એ એકચ્યુઅલીમાં શું હ? વોટ ઇઝ ધીસ? એનો મતલબ શું થાય? એકવાર એનો નાનો મોટો આઈડિયા લઈએ. ચલો ભાઈ ધ્યાન રાખજો. તો તમે લોકો દેખી શકો બેટા PV ઇઝ ઇક્વલ ટુ NRT. જો એને અહીંયાથી આરના હું સૂત્રનો કરતા બનાવું, આરના મેઇન ઘટક તરીકે લઈ લો તો R ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય બેટા? PV अपॉन NT. है ना? PV अपॉन NT. ઓકે ડન. હવે અહીંયા બહુ ધ્યાનથી તમે લોકો અમુક વસ્તુને ચેક કરજો કે શું થઈ રહ્યું હોય. ઓકે, હું બેટા અહીંયા એક કન્ડિશન લઉં કે N ઇઝ ઇક્વલ ટુ 1 મોલ. નંબર ઓફ મોલ કેટલા લઈ લીધા બેટા મેં? 1. અને મારું જે ટેમ્પરેચર હ, ટેમ્પરેચર હ એ કેટલું હોય? 273.15 કેલ્વિન. કેટલું લઈ લઉં બેટા? 200 અથવા તો માની લ્યો, ઉભા રહ્યો હું તમને લોકોને એક મસ્ત કન્ડિશન કહું. 1 કેલ્વિન કેટલું લઈ લીધું મેં? ધ્યાનથી સમજો. કેટલું લઈ લીધું બેટા મેં? 1 કેલ્વિન લઈ લીધું. પહેલાં નંબર ઓફ મોલ પણ 1 મોલ લઈ લીધા અને ટેમ્પરેચર પણ કેટલું લઈ લીધું મેં? 1 કેલ્વિન ઓનલી લઈ લીધું. હવે જો આ બંને કન્ડિશનને હું મારી આ વેલ્યુમાં મૂક્યું તો મારું સૂત્ર શું બની જાય? R ઇઝ ઇક્વલ ટુ PV અને નીચે હશે 1 મોલ ઇન્ટુ 1 કેલ્વિન. આ જ્યારે 1 લઈએ ને તો એને આપણે લોકો કહીએ કે એકમ તાપમાન મેં લીધા અને એકમ મોલ લીધા. એક જ વેલ્યુ લીધી એ લોકોની, કેમ કે મારે એ લોકોની વેલ્યુને નીકાળવી હતી. જીરો તો ના મૂકી શકું, જીરો મૂક્યું તો બધું જીરો થઈ જવાનું હોય. અને એના હિસાબે અમને કેટલું કરી દીધું? 1 મોલ લઈ લીધા એન્ડ ઓલ્સો 1 કેલ્વિન લઈ લીધા. હવે તમે લોકો દેખો કે હવે તમારું સૂત્ર આવું થઈ ગયું તો હું અહીંયા ફરીથી લખું R ઇઝ ઇક્વલ ટુ PV. સમજો. એન્ડ વોટ ઇઝ PV? ધ્યાનથી સાંભળજો. પ્રેશર. પ્રેશર પ્રેશર કોને કયો બેટા? યાદ કરો. પ્રેશરનું મૂલ્ય લખાયું હતું મેં તમને લોકોને એકમ ક્ષેત્રફળ ઉપર લાગતું બળ. હે ને? એકમ ક્ષેત્રફળ ઉપર લાગતું બળ. એના બેઝિકલી આપણે લોકો પ્રેશર તરીકે ઓળખતા હતા. યસ ઓર નો? તો ફોર્સનો એકમ હોય બેટા ન્યૂટન અને એરિયાનો એકમ હોય બેટા મીટર સ્ક્વેર. હોય ને કે ના હોય? ઓકે, હવે બેટા બીજું હોય વોલ્યુમ. વોલ્યુમ આમ નોર્મલી આપણે લોકો લીટરની અંદર વાત કરીએ, પણ જો અહીંયા હું મીટરની વાત કરતો હોઉં, જો અહીંયા હું મીટરવાળી વાત કરતો તો વોલ્યુમ હું શેમાં લઈશ બેટા? મીટર ક્યુબમાં લઈશ.
મીટરના ઘનમાં લઈશ, એનો એકમ બી કયો યુઝ કરીશ હું મીટર ક્યુબમાં લઈશ. ઓકે, જો બંનેની વેલ્યુ હું મેકું અહીંયા પીની અંદર, ચલો અહીંયા લખી દઉં પીવી, અને એ લોકોના પાછળ એકમો લખું બરાબર. પીનો એકમ હતો બેટા ન્યૂટન પ્રતિ મીટર એન્ડ વોલ્યુમનો એકમ શું બેટા મીટર ક્યુબ. ઓકે, ન્યૂટન અપોન મીટર સ્ક્વેર. ચલો, અને આ ગઈ તો શું વધ્યું બેટા પીવી કૌંસની અંદર લખો ન્યૂટન ઇન્ટુ મીટર. અરે આ કોની વેલ્યુ આવી? આરની વેલ્યુ આવી, આરની વેલ્યુ આવી ને. ચલો ભાઈ ધ્યાનથી સમજો. આ ન્યૂટન ઇન્ટુ મીટર. હવે ન્યૂટન એટલે શું થાય બેટા ફોર્સ, અને મીટર એટલે શું થાય બેટા ડિસ્ટન્સ. ફોર્સ એટલે કે ન્યૂટન એ બળનો એકમ હ અને મીટર એ અંતરનો એકમ હ. તો એફ ઇન્ટુ ડી, આની ઉપરથી આપણે કોઈ યુનિટ ઉપરથી કહીએ ખબર પડશે ને તમને લોકોને. ઓકે, અને બેટા એફ ઇન્ટુ ડી એટલે ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ વર્ક. નહીં યાદ આવતું? ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 માપન તથા એકમ પદ્ધતિ. બોલે એમાં આવ કે નહીં આવતું એનું સૂત્ર? આવજ ના આવે એવું બને જ નહીં. આવજ આની અંદર તમે લોકો ઘણા બધા એ લોકોના વર્ક માટેનો તમે લોકો નીકાળતા હશો કદાચ સુધી કંઈક શું હોય 12 32 કે એવું કંઈક. હા, પારિમાણિક સૂત્ર કે એવું બધું એમએલટી કરતા હોય બરાબર. તો એફ ઇન્ટુ ડી એટલે શું થાય બેટા ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય વર્ક. પડશે તમને લોકોને ખબર? તો ઇનડાયરેક્ટ વેથી શું થઈ ગયું બેટા કે પીવી જે હ એનો મતલબ શું હ વર્ક. હવે તમને લોકોને ડાયરેક્ટ ના ખબર પડે, બાકી પીવી એ અલગ સૂત્ર હ, વર્કનું જ સૂત્ર હ, પણ એના લોકોના યુનિટ ઉપરથી તમને લોકોને આઈડિયા આવશે કમ્પ્લીટલી કે હા ભાઈ પી ઇન્ટુ એફ ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ વર્ક થાય. હા, વર્કને તમે લોકો એની શું કહીએ કહો બેટા મતલબ કે કાર્ય એટલે જ બેટા શું કહીએ કહો તમે લોકો ઉર્જા અને કાર્યનો એકમ એક હોય બરાબર. આને તમે લોકો જૂલ કયો ને જૂલ. તો જૂલ ઇઝ ઇક્વલ ટુ મતલબ કે જૂલ ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન ઇન્ટુ મીટર થાય. આ બી યાદ હોવું જોઈએ. અને કાર્યનો જે સૂત્ર છે શું થઈ ગયા બેટા ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. મતલબ કે માની લો કે મારી આગળ કોઈ વસ્તુ પડી હું એને ધક્કો મારતો લઈ જવું, તો મેં એની ઉપર જે કંઈ બી બળ લગાવ્યું એ અને મેં વચ્ચે જેટલું અંતર કાપ્યું એ બંનેનો મલ્ટિપ્લિકેશન કરીશ તો મેં કરેલું કાર્ય મને ખબર પડશે. બોલો ખબર પડશે ભાઈ તમને લોકોને એફ ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ વર્ક થાય. તો ઇનડાયરેક્ટ વેથી આર ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું બેટા વર્ક. હવે આ વર્ક એકલું વર્ક નહીં, આને સમજો, આ એકલું વર્ક નહીં. જો હું આનો આખાનું જો એકમ બનાવું, આ આખાનો જો આખા સૂત્રનો એકમ, હાલ તો મેં ખાલી પીવીની જ વાત કરી, પણ તમે લોકો ભૂલો કે નીચે મોલ અને કેલ્વિન રહેલા. હવે તમે કે સાહેબ એ તો એક લીધા બેટા, એક લઈ લીધા પણ એકમ તો રહેશે ભાઈ. મારું લોજિક ક્લિયર થાય? નો ડાઉટ એની કોઈ વેલ્યુ નહીં હોય પણ એકમ તો રહેશે, યુનિટ તો રહેશે. તો બેટા હું એનું બાજુની અંદર એક્સપ્લેનેશન આપું કે આર ઇઝ ઇક્વલ ટુ પીવી અપોન એનટી. ધ્યાનથી સમજો એનટી. અને એની અંદર પીવીને શું કહી દીધું બેટા મેં વર્ક કહી દીધું. તો બેટા અહીંયા હું લખી દઉં એનટી. તો આનો યુનિટ આખો કેવો થઈ જશે જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. ના થાય ભાઈ, ખબર પડશે બરાબર. વર્કનો જૂલ, એનનો મોલ અને ટીનો કેલ્વિન. અને ભાઈ ટી અને મતલબ કે ટેમ્પરેચર અને મોલની વેલ્યુ કેટલી લીધી હતી એક. તો હું આને લખી શકું કે વોટ ઇઝ આર. આર શું હ તો કે વાયુ દ્વારા. તો એની અંદર લખી શકું બેટા કે એકમ મોલ ધરાવતા અને એકમ દેખજો ધ્યાનથી સાંભળજો, તાપમાન ધરાવતા વાયુ દ્વારા થતા કાર્યને શું કહે છે બેટા વાયુ અચળાંક આર કહે છે. અને બીજી રીતે લખું બેટા, ખાલી ચેન્જ કેટલો કરીશ એકમ મોલ ધરાવતા, અને અહીંયા જે એકમ તાપમાન લખ્યું હોય ને એની જગ્યાએ હું લખી દઉં બેટા એકમ તાપમાનનો તફાવત એકમ
ચલો હું આખી વ્યાખ્યા ફરીથી લખું. આરની બીજી એક વ્યાખ્યા આવી રીતના લખશો બેટા તમે લોકો કે એકમ, ધ્યાનથી સાંભળજો બેટા, હું સમજાવું ભાઈ તમને લોકોને ફરીથી. એકમ મોલ ધરાવતા અને એકમ તાપમાનમાં ફેરફાર, એકમ મોલ ધરાવતા અને એકમ તાપમાનમાં ફેરફાર કરતા વાયુ દ્વારા થતા કાર્યને શું કહે છે બેટા? વાયુ અચળાંક આર કહે છે. શું કહે છે બેટા? વાયુ અચળાંક આર કહે છે. હવે દેખો આની આખી ડેફિનેશન કંઈક આ રીતે તમે લોકો સમજી શકો. બેટા માની લો કે તમારી જોડે એક નળાકાર બીકર રહેલું. શું રહેલું બેટા? નળાકાર બીકર. આ નળાકાર બીકરની અંદર મેં કેટલો વાયુ ભર્યો બેટા? હવે માની લો કે અહીંયા પિસ્ટન હ, અહીંયા શું હ? ધીસ ઇઝ યોર પ્યારા એન્ડ લવલી પિસ્ટન. ધીસ ઇઝ પિસ્ટન. આ પિસ્ટન હું લખી દઉં અહીંયા બેટા, પિસ્ટન. અહીંયા તમે લોકો કેટલો વાયુ ભર્યો બેટા? 1 મોલ. હવે ધ્યાનથી સાંભળજો, અહીંયા મેં 1 કેલ્વિનનો મતલબ લોકોને સમજાવીશ કે 1 કેલ્વિનનો મતલબ 1 કેલ્વિને તો પહોંચવું તો કંઈ ના કહેવાય. 1 કેલ્વિને તમે લોકો પહોંચી જાઓ તો મતલબ તો તમારો વાયુ કામ જ નહીં કરે. 1 કેલ્વિન 200 - 272 થઈ ગયું. તો તે આવું સેલ્સિયસ એટલું નીચું તો કઈ ટેમ્પરેચર જશે નહીં. તો બેટા અહીંયા 1 કેલ્વિનનો મતલબ શું હતો કે માની લો કે પહેલાં તમારું જે કોઈ બી બીકર હ એનું ટેમ્પરેચર 299 કેલ્વિન હ. ધ્યાનથી સમજજો. અને એની અંદર હું 1 કેલ્વિનનો વધારો કરવું અને એનું ટેમ્પરેચર કરી દઉં બેટા 300 કેલ્વિન. શું કરી દીધું મેં? 299 હતું એમાંથી કેટલું કરી દીધું? 300. હવે દેખો મેં ટેમ્પરેચરને ઇન્ક્રીઝ કર્યું, ટેમ્પરેચરને વધાર્યું. હવે અહીંયા બીજી એક વસ્તુ કહી દઉં કે અહીંયા જે કોઈ બી આવ્યું પિસ્ટન હ, આવ્યું એ પિસ્ટન હ બેટા ઘર્ષણ રહિત. ઘર્ષણ નહીં લાગે તો શું થશે? જેવું 299 ની અંદરથી 300 કેલ્વિન ટેમ્પરેચર કર્યું, મેં ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું તો એનું કદ વધશે, મેં ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું તો એનું પ્રેશર વધશે. ભાઈ ખબર પડશે તમને લોકોને? તો અહીંયા શું થશે કે આ પિસ્ટન જે પહેલાં અહીંયા હતું એ 1 કેલ્વિનના વધારાના કારણે અહીંયાથી કૂદી અને એટલે આવી ગયું. માની લ્યો કે અહીંયા આવી ગયું તમારું પિસ્ટન. તો મતલબ શું થઈ ગયું? પહેલાં એટલે હતું ને હવે એટલે આવી ગયું. ભાઈ ખબર પડશે? આઈડિયા આવશે એટલાની અંદર. તો એણે કંઈક ડિસ્ટન્સ કાપ્યું હોય. ભાઈ ખબર પડે? એણે કંઈક ડિસ્ટન્સ કાપ્યું હોય. અને ડિસ્ટન્સ ક્યારે કપાણું? જ્યારે આની ઉપર શું આવ્યો? દબાણ આવ્યું ત્યારે આના એકમ ક્ષેત્રફળ ઉપર કંઈક ના કંઈક શું આવ્યું બેટા? બળ લાગ્યું, કે જેને આપણે લોકો દબાણ તરીકે ઓળખીએ. એ દબાણ લાગ્યું ત્યારે, અને દબાણ લાગતા એના કદની અંદર દેખો વધારો થઈ ગયો. પહેલાં આટલું હતું અને હવે આટલું થઈ ગયું હોય. ભાઈ બધા જે સૂત્ર ત્યાં લખેલા બધા એક જ ફિગર ઉપર એપ્લાય કરી રહ્યો કે ટેમ્પરેચરમાં વધારો થયો એના લીધે તમે લોકો દેખી લો બેટા ચાર્લ્સનો નિયમ ને ગેલ્યુસેકનો નિયમ. તો ટેમ્પરેચર વધશે તો પ્રેશરે વધશે, ને ટેમ્પરેચર વધશે તો વોલ્યુમ પણ વધશે, કદ બી વધશે. તો એ વધી રહ્યું હોય કે જેવું ટેમ્પરેચર. અને તમે લોકો ખુદ વિચારો બેટા કે માની લો કે તમે લોકો પાણી ગરમ કરવા મેક્યું હોય તપેલીની અંદર ગેસ ઉપર. હવે તમે લોકો ગેસ ઉપર એક ઢાંકણું રાખીને જતા રહો, થોડા ટાઈમ પછી આવીને જોશો તો એ ઢાંકણું કાં તો હલતું હશે, કાં તો થોડા ટાઈમ પછી થોડુંક ઊંચું આવીને ખસી જશે. અથવા જો આ નહીં જોયેલું તો તમે લોકો એટલીસ્ટ દૂધ તો ગરમ થતાં જોયું હશે. તો દૂધની અંદર શું થશે કે માની લો કે તમે લોકો એની ઉપર શું મૂકી દો? એક ઢાંકણું મૂકી દો. તો થોડા એક લિમિટના દૂધ ગરમ થયા પછી શું થઈ જશે? દૂધની ઉપર જે કોઈ બી વસ્તુ મૂકી હશે તમે લોકોએ, પ્લેટ કે ગમે તે, એ થોડી ઊંચી થઈ અને સરકી જશે. આ જો નહીં જોયેલું આવું તો આજે જ ઘરે જાઓ અને આજે જ અમારી આ પ્રોડક્ટનો યુઝ કરો. ચૂલો લગાવો, ચૂલા ઉપર તપેલી મેકો, તપેલીમાં પાણી, અને પાણીની ઉપર એટલે પાણીની તપેલીની ઉપર ઢંકનથી એને પેક કરી લો. અને પેક કર્યા પછી મસ્ત રીતે શું કરો? એના ગમ કરો. શું કરો બેટા? ગમ કરો. અને જેવું ગમ કરશો એટલે ધીમે ધીમે થોડો સમય જશે. એક લિમિટ પછી ઉપરનું જે ઢાંકણું એ થોડું શું થઈ જશે? ઊંચું થઈ જશે અને સરકી જશે અને અંદરથી બધી વરાળ બહાર નીકળી જશે. કેમ એવું થાય? કેમ કે ટેમ્પરેચર વધવાના કારણે અંદરના વાયુ જે હોય એના લોકો વધારે કાઇનેટિક એનર્જી ફીલ કરશે. કાઇનેટિક એનર્જી વધારે ફીલ કરવાના કારણે અંદરના જે ઢાંકણું હશે એની ઉપર
બળ વધારે લાગશે અને બળ લાગવાના કારણે, દબાણ લાગવાના કારણે એ ઢાંકણું પોતાનું કદ વધારવાની કોશિશ કરશે, પણ ઉપર તો જઈ ના શકે, એટલા માટે થોડું ઊંચું કરે સરકી જશે. આ તો પિસ્ટન હતું, આ તો ઊંચું જ જશે. ભાઈ લોજિક ક્લિયર થાય? તો અહીંયા કહેવાય માંગે કે જ્યારે 1 કેલ્વિનનો વધારો કરવામાં આવ્યો ત્યારે વાયુ દ્વારા આટલું કાર્ય થયું. વાયુ દ્વારા આટલું કાર્ય થયું. દેખો પ્રેશર ઇન્ટુ વોલ્યુમ, કે ભાઈ પ્રેશર એની પર એક લિમિટમાં પ્રેશર લાગ્યું, કે જે પ્રેશર લાગ્યું એ પ્રેશરના કારણે એણે પોતાના કદની અંદર આટલો વધારો કર્યો. ભાઈ ખબર પડે તમને લોકોને? તો શું કહેવા માંગે કે એકમ મોલ ધરાવતા વાયુના તાપમાનમાં, દેખો એકમ મોલ ધરાવતા વાયુના તાપમાનમાં એકમ તાપમાનમાં ફેરફાર કરતા, એકમ તાપમાનનો મતલબ થાય બેટા એક જ કેલ્વિનનો ફેરફાર કરવાનો, એક જ અંશ ડિગ્રી અથવા તો એક જ કેલ્વિન ફેરફાર થવા જોઈએ. 299 માંથી 300, 300 તો 301, 301 હોય તો 302, જે લ્યો એ. અને એવું કરતા, એવું જ્યારે કરશો ત્યારે એ જે પિસ્ટન હશે એ કંઈક ડિસ્ટન્સ કાપશે અને કંઈક વધારાનું કદ પણ રોકશે. કંઈક ડિસ્ટન્સ કાપશે અને કંઈક વધારાનું કદ પણ રોકશે. તો આ પિસ્ટન જ્યારે ઊંચું ગયું તો એના દ્વારા કંઈક કાર્ય થયું હશે. બસ એ કાર્યને જ શું કહેવાય બેટા? તમારો વાયુ અચળાંક કહેવાય છે. તો વાયુ અચળાંક એકચ્યુઅલીમાં તમને લોકોને દર્શાવી આપતો હોય કે ભાઈ જ્યારે એકમ ટેમ્પરેચરનો વધારો કરશો, એક ટેમ્પરેચરનો વધારો કરશો, તો એવા કિસ્સાની અંદર તમારા વાયુ દ્વારા થતા કાર્યને જ તમે લોકો શું કહેશો બેટા? આર કહેશો, વાયુ અચળાંક કહેશો. બોલો ખબર પડશે ભાઈ? કે ફરીથી એકવાર સમજાવું, આઈડિયા આવશે? નહીં આવે? આવશે પક્કા? ઓકે ડન. તો ચલો આને આપણે લોકો અહીંયા ક્લિયર કરીએ. અને હવે આર માટેના અલગ અલગ વેલ્યુએશનના આપણે લોકો જોવાના આવીએ. અને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રીઝન એ હે બેટા, કેમ કે આર માટેની આ અલગ અલગ વેલ્યુ બહુ જ બધી વાર અલગ અલગ રીતે તમને લોકોને પૂછાશે. તમારે લોકોએ ધ્યાન રાખવું પડશે કે તમારા દાખલાની અંદર તમને લોકોને દબાણ કયા એકમમાં આપેલું હોય. તમારે ધ્યાન રાખવું પડશે કે તમારા દાખલાની અંદર, ઇક્વેશનની અંદર તમારું કદ કયા એકમમાં આપેલું છે. ધ્યાનથી સમજજો, બરાબર? તો હું અહીંયા લખું બેટા કેલ્ક્યુલેશન ઓફ આર. ચલો વન બાય વન એક એક વસ્તુને જોઈશું. દરેક વ્યક્તિ પોતાનો એક ચોપડો કાઢ લે. આ વેલ્યુ તમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આની કેલ્ક્યુલેશન તમારે લોકો કરવી પડશે. કેલ્સી તમારી જોડે રાખજો. ઓકે? પહેલા અમુક વસ્તુઓ મને કહી દો બેટા, ફિઝિક્સમાં આ તો ભણ્યા છો બેટા. 1 કેલરી બરાબર કેટલા જૂલ થાય? 4.184 જૂલ. ઓકે? 1 જૂલ બરાબર કેટલા અર્ગ થાય? કેટલા થાય? 10⁷ અર્ગ. ઓકે? આટલી વસ્તુ તો ખબર હોવી જોઈએ. બીજી બધી આવશે એમ હું તમને લોકોને કહેતો રહીશ. ચલો તો ચલો ભાઈ, અહીંયા તમે લોકો આરની વેલ્યુ નીકાળવાની, તો આર ઇઝ ઇક્વલ ટુ પીવી બાય એનટી. પીવી બાય એનટી. ઓકે? હવે દેખજો પ્રેશર આપેલું બેટા તમારું 1 atm. નંબર ઓફ મોલ હે બેટા 1 મોલ. ટેમ્પરેચર હે તમારું 273.15 કેલ્વિન. બોલો ભાઈ તમારું કદ કેટલું થાય? કેટલું થાય બેટા? 22.4 લીટર. કેટલું થાય? 22.4 લીટર. આ શું હોય? એસટીપીએ કન્ડિશન. એટલા માટે ચલો તો આરની વેલ્યુ કેલ્ક્યુલેટ કરો. બધી વેલ્યુ મેં કીધું તો પી, તો અહીંયા લખીશ બેટા 1 atm. વોલ્યુમ કેટલું બેટા? 22.4 લીટર અપોન મોલ કેટલા આપ્યા? 1 મોલ. અને ટેમ્પરેચર કેટલું બેટા? 273.15 કેલ્વિન. अच्छा 15 हाल नहीं लीए बराबर खोटू केल्विन। चलो तो बेटा तमे लोग जयरे अहींया आर नी वेल्यू निकाळशो तो तमने वेल्युएशन मळशे 0.0821 ATM इंटू लीटर अपॉन मोल इंटू केल्विन। देखा है ATM इंटू लीटर अपॉन मोल इंटू केल्विन। आने तमे लोग आ रीते लखी शको ATM इंटू लीटर मोल इनवर्स इंटू केल्विन इनवर्स।
આ બી વેલ્યુએશન તમારે લોકો યાદ રાખવી પડશે. કદાચ જો આની પહેલાં તમે લોકો આ ગેસ કોન્સ્ટન્ટની વેલ્યુ જોઈ હોય તો તમને લોકોને આવી વેલ્યુ તો નહીં જ જોવા મળી હોય, કંઈક અલગ જ હશે. ચલો હવે બીજી એક વસ્તુ જોઈએ, ધ્યાનથી સાંભળજો. તો આ તો બેટા તમારો કેસ નંબર 1. હું લખું બેટા કેસ નંબર 2. દેખો બીજો કેસ કેવો હોય બેટા, ત્યાં તમારો પ્રેશર હ 1 બાર, કેવું હોય 1 બાર, એક એટીએમ અને 1 બાર બંને અલગ અલગ હોય. અને એના અલગ થવાના કારણે શું ફેરફાર થાય હું તમને કહું. ટેમ્પરેચર બેટા તમારું 273 કેલ્વિન, મોલ હશે બેટા તમારા 1 મોલ. દેખો ટેમ્પરેચર અને મોલ ચેન્જ નહીં થાય, પણ અહીંયા દેખો વોલ્યુમ તમારું થઈ જશે બેટા 22.7 લીટર. જ્યારે 1 બાર દબાણ હોય ત્યારે તમારું વોલ્યુમ કેટલું થઈ જશે 22.7 લીટર. તો ત્યાં તમારા આરની વેલ્યુ તમારે શોધવી હોય તો ફરીથી મેકો, પ્રેશર મેકો, પ્રેશર 1 બાર બરાબર, વોલ્યુમ કેટલું 22.7 અપોન મોલ હ બેટા 1 મોલ અને ટેમ્પરેચર 273 ઇઝ ઇક્વલ ટુ તમને જવાબ મળશે. દેખો આના જેવો જ મળશે 0.0831, ઓનલી એટલો જ ફેરફાર. હા, હવે તમે લોકો અહીંયા યુનિટ શું લખશો બેટા, બાર ઇન્ટુ લીટર અપોન મોલ ઇન્ટુ કેલ્વિન. બરાબર. હવે આને તમે લોકો બીજી કઈ રીતે લખી શકો? હા, આવી રીતે લખીએ કે બેટા 8.31 ઇન્ટુ 10⁻², બાર ઇન્ટુ લીટર ઇન્ટુ મોલ ઇન્ટુ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ. ભાઈ ખબર પડશે, આઈડિયા આવશે. ચલો હવે નેક્સ્ટ જઈએ, આગળ જઈએ. અહીંયા એક વેલ્યુ લખો બેટા, એક એટીએમ ઇઝ ઇક્વલ ટુ 101,325 પાસ્કલ. 101,325 પાસ્કલ. ચલો વાન સમજો. તો બેટા હવે અહીંયા તમારું પ્રેશર કેટલું લેવાનું દેખજો. એક એટીએમ બરાબર કેટલું હોય 101,325 પાસ્કલ. બરાબર. હવે મેં લીધું હોય એક એટીએમ જ, પણ લીધું કયા ટર્મમાં? પાસ્કલની અંદર. હવે પાસ્કલની હું તમને લોકોને થોડી ઘણી માહિતી આપી દઉં. તો બેટા બેઝિકલી પ્રેશર ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો તમે કહેશો સાહેબ ફોર્સ અપોન એરિયા, એકમ ક્ષેત્રફળ ઉપર લાગતું બળ. તો ફોર્સ એટલે બેટા થાય ન્યૂટન અપોન મીટર સ્ક્વેર. ન્યૂટન અપોન એને જ કહેવાય બેટા પાસ્કલ. ધીસ ઇઝ ધ પાસ્કલ. આ જ છે પાસ્કલ. અને આ શું હોય તમારો એસઆઈ યુનિટ હ કોનો प्रेशर नो। आ याद रखो, इधर सबसे ज़्यादा कंफ्यूज हो गए केम के ऐसा यूनिट पूछे तो तरत एटीएम बार आव बधु लखवानुं, पण एक्चुअली में कोण हा पास्कल। तो आने तमारे लोग याद रखवानुं बराबर। चलो भाई, तो प्रेशर इज इक्वल टू 1 एटीएम और 1 एटीएम बराबर हूँ के लई लईश 101/325 पास्कल। चलो हवे आगळ जईए। हाँ हाँ बेटा बीजू शू लई सकूँ हूँ अहींया मोल लईश बेटा 1 मोल, टेम्परेचर लईश बेटा 273.15 तो नहीं लखूँ केल्विन। तो बेटा आनु कद केटलुं मळशे तमने लोकोने 22.4 लीटर। केम साहेब 22.4 लीटर? केम के एक ज एटीएम है एक्चुअली में, तो बस एना बीजा टर्ममां लख्युं। ओके, तो अब आटलो फरक है खाली बंनेनी अंदर। चलो हवे आगळ केल्क्युलेशन मारो, आगळ केल्क्युलेशन मारो शुं थशे? तो अहींया बेटा आर इज इक्वल टू तमे खुद विचारो पी केटलो होय 101/325 पास्कल, वी केटलो बेटा 22.4 लीटर भाग्या मोल केटला बेटा 1 मोल इंटू टेम्परेचर केटलुं 273 केल्विन। पड़शे खबर? आवशे आइडिया? मारो केल्क्युलेशन आनी। आनो मारो तो एक बार गुणाकार शू आयो क्यों? केम के हजी आनी अंदर फेरफार करवानो हो ए पई कहूं। हाँ बेटा 101/325 गुण्या 22.4 भाग्या 273। हाँ बेटा केटलो आयो 83
13.84 પાસ્કલ ઇન્ટુ લીટર અપોન મોલ ઇન્ટુ કેલ્વિન. હવે તમારે લોકો આને યાદ નહીં રાખવાનો, આનું કોઈ કામ નહીં, હજી આને કન્વર્ટ કરવાનો. હવે આને કન્વર્ટ કરું, નીચે કરું બેટા, જગ્યા નહીં એટલા માટે, બરાબર? ધ્યાનથી દેખજો. હવે તમને લોકોને અહીંયા કીધું બેટા કે પાસ્કલ બરાબર તો ન્યૂટન અપોન મીટર સ્ક્વેર થાય, તો એકલો યુનિટ ન લખું બરાબર, પાસ્કલ ઇન્ટુ લીટર અપોન મોલ ઇન્ટુ કેલ્વિન. હવે દેખજો પાસ્કલ બરાબર શું લખું બેટા, ન્यूटन अपॉन मीटर स्क्वेर है ना, इंटू मोल इंटू केल्विन. देखो लीटर हजी मैं नहीं लख्यू, और लीटर ने कन्वर्ट करवानो, शेमां कन्वर्ट करशो साहेब, मीटर में, मीटर क्यूब में. तो आ रेशियो तमने लोकोने एटलीस्ट खबर हशे कि बेटा 1 मिली बराबर थाय 1 सेंटीमीटर क्यूब. 1 मिली बराबर शू थाय 1 सेंटीमीटर क्यूब. जो एमां खबर नहीं पड़ती तो आवुं समझो, आवुं समझो कि बेटा तमारी जोड़े एक घन हतो साहेब, घन समघन हतो. शुं हतो? समघन में तो खबर पड़े ल्या, टेणी मेणी सूत्र भेणी बेटा खबर पड़े ने घन में. आ घन हतो जेनी लंबाई 1 सेंटीमीटर, जेनी पहोळाई 1 सेंटीमीटर ने जेनी ऊंचाई 1 सेंटीमीटर. हवे तमने कीधुं कि भाई आ घननुं कद शोधो, तो तमे कहो साहेब लंबाई गुण्या पहोळाई गुण्या ऊंचाई, LBH खबर है ना. तो एल बट साहेब 1 सेंटीमीटर, बी ए 1 सेंटीमीटर और हाइट 1 सेंटीमीटर. तो साहेब 1 गुण्या 1 इज इक्वल टू 1, पर सेंटीमीटर गुण्या सेंटीमीटर सेंटीमीटर क्यूब. ओके. हवे साहेब अमे कोणुं पाडवानी इच्छा मारी पाड दो. और मैं तमने कीधुं बेटा आनी अंदर तमे लोको पाणी नाखो अथवा तो कोईपण प्रकारनुं प्रवाही भरो. हाँ साहेब भरी नाख्युं. हवे हुं तमने एवुं कहूं कि आनी अंदर जे प्रवाही भर्युं ह ए प्रवाही न कहेवाय, ए कद न कहेवाय, 1 मिली. केटલું કહેવાય? 1 मिली. तो कि 1 मिली એટલે શું? तो कि 1 सेंटीमीटर क्यूब समघन होय एनी अंदर जे प्रवाही हमाय एने શું કહેવાય बेटा? 1 मिली કહેવાય. तो 1 सेंटीमीटर क्यूब बराबर 1 मिली ना लखी શકુं? ખોટું લાગશે? નહીં લાગે ને? तो बेटा आ एक्सप्लेनेशन તમે લોકો યાદ રાખજો, બરાબર? કે આને આવું કહેવાય. ચાલો, તો અહીંયાથી તમે લોકો ક્લિયર હો. શું ક્લિયર હો? કે 1 मिली बराबर 1 सेंटीमीटर क्यूब थाय. हवे आ तो तमने लोकोने खबर होवी जोईए शुं के 1 लीटर, केम के आपणे लीटर उपर बात करीए, जो जीव आई रह्युं लीटर उपर. तो 1 लीटर बराबर शुं होय बेटा? 1000 मिली. आ तो तमने खबर हशे. अने 1 मिली बराबर 1 सेंटीमीटर क्यूब, तो आनो मतलब थाय के 1000 मिली बराबर 1000 सेंटीमीटर क्यूब. पण मैं तमने कीधुं के अहींया जो मीटर है तो मारे जवाब शेमां लाववानो? मीटर में. हवे तमने एक बीजी वस्तु याद हशे बेटा साहेब शुं? तो कि सेंटीनो मतलब कंईक थाय. सेंटीनो मतलब थाय 10 ની -2, 10 ની -2, 10 ની -2 थाय. ध्यानथी सांभळजो. तो सेंटीमीटर शुं बेटा? क्यूब. मतलब सेंटीनो क्यूब अने एनी अंदर मीटरनो क्यूब. मतलब थशे बेटा 1000 गुण्या सेंटीमीटर गुण्या सेंटीमीटर गुण्या सेंटीमीटर. अने सेंटी 1000 सेंटी એટલે 10 ની -2. आ बीजो देखो मीटर 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 नहीं लगतो, बीजाए 10 ની -2 गुण्या बीजाए 10 ની -2 અને मीटर गुण्या मीटर गुण्या मीटर એટલે मीटर क्यूब. भाई लॉजिक क्लियर थाय? केवी रीते कन्वर्जन मार्युं आखुं. आ जवाब कोनो आव्यो? 1 लीटरनो. हवे देखो 10 ની -2 10 ની -2 10 ની -2 10 ની -6 10 ની -6 गुण्या 10 ની 3 घात. 1000 એટલે 10 ની 3 કહેવાય ને, गुण्या 10 ની -6 मीटर क्यूब बराबर. हवे शुं थई जशे अहींया 10 ની -3 घात मीटर क्यूब. तो बेटा अहींया लखूं के 1 लीटर बराबर तमारो जवाब आयो 10 ની -3 घात मीटर क्यूब. तो आ एनी एक्सप्लेनेशन के केवी रीते कन्वर्ट कर्युं आवड़शे भाई, फावशे. घरे जईने ट्राय करवानो ज छे बधाए. नहीं करो तो बूम पड़ी जशे तमारी. शुं पड़ी जशे? वेरी गुड. तो आने जवा दઉં. चलो, तो हवे अहींया लखूं बेटा देखजो. तो मारे 1 लीटर बराबर लखवानुं तो अहींया लखीश बेटा 10 ની -3 घात मीटर क्यूब. डायरेक्ट ना लखी शकूं, आવું કરવું પડે કન્વર્ઝન પહેલા. હા, હવે તમને દેખાય કમ્પ્લીટલી કે 10 ની 3 અહીંયાથી ગઈ, 10 ની 2 અહીંયાથી ગઈ.
તો અહીંયા તમે લોકો દેખો ન્યૂટન ઇન્ટુ આ મીટરનું શું થઈ ગયું, અહીંયા મીટર, અહીંયા મોલ ઇન્ટુ શું કેલ્વિન. અમારે એમ કે બેટા ન્યૂટન ઇન્ટુ મીટર, ન્યૂટન ઇન્ટુ મીટર બરાબર. હજી આ 10⁻³ બેઠી છે એમને એમ જ છે, એકમ ઉડાડે 10⁻³ એમને. ન્યૂટન ઇન્ટુ મીટર, અલા પેલું ભોઈ નહીં, ન્યૂટન ઇન્ટુ મીટર, એફ ઇન્ટુ ડી વર્ક. હમણાં શીખવાડ્યું મેં તમને લોકો, હમણાં યાદ કરાવ્યું હતું. એફ ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ વર્ક થાય. એટલે ફોર્સનો બેટા ન્યૂટન, ડિસ્ટન્સનો મીટર ઇઝ ઇક્વલ ટુ વર્કનો જૂલ. તો તમે લોકો આના જગ્યાએ શું લખીએ કે ન્યૂટન ઇન્ટુ મીટર ઇઝ ઇક્વલ ટુ શું લખીએ કહો, જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. અને 10⁻³ તો 10⁻³ એમના એમાં. હવે તમે લોકો સમજો ભાઈ કે હું કન્વર્ઝન કોનું કરતો લાવ્યો તો, આ વેલ્યુનું કરતો લાવ્યો તો. એને હવે લખું 8313 ઇન્ટુ 84. અને આ જે પાસ્કલ ઇન્ટુ લીટર અપોન મોલ ઇન્ટુ કેલ્વિન હતું એ કન્વર્ટ થઈને આવું બની ગયું હોય. હવે આ 10⁻³ ને તમે લોકો અંદર ગુણશો એટલે 10⁻³ મિનિટ પેલી સાઈડ કરી દો તો 8.313. 13 8 9 રાઉન્ડ અપ કરું 314 લખું હું ઇન્ટુ જૂલ અપોન મોલ ઇન્ટુ કેલ્વિન. મોલ. હા, આને હું આવી રીતે લખી શકું જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ અને કેલ્વિન ઇનવર્સ. બરાબર. તો તમે લોકો યાદ રાખજો કે આરની વેલ્યુ કેટલી થઈ જશે બેટા, અહીંયા 8.314 જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. બોલો આવડશે, ફાવશે બેટા? કાઢવું પડશે, મુશ્કેલ. હા, ફરીથી એકવાર રિવાઇઝ કરાવી દો, હાલ જ કરાવી દઉં બરાબર. એકવાર છાપી લો પછી હું તમને રિવાઇઝ કરાવી દઉં. તમે મારી નજરે જો હું એક છોકરા એક સ્ટુડન્ટને જોઉં ને કે જે મહેનત કરતું હોય કૌંસમાં, બાકી તો સ્ટુડન્ટો ઘણા બધા, પણ જે મહેનત કરતું હોય હું એના અસલિયતની અંદર એક વોરિયર કહું. ખરેખરમાં એક એની સિચ્યુએશન સામે બહુ લડતો હોય એક દિવસની અંદર. અમે તો ખાલી બોલીએ છીએ. મેં એઝ અ ટીચર તમને લોકો ઘણું બધું કહી દેતા હોઈએ કે ભણવું જોઈએ, 8 કલાક વાંચવું જોઈએ, 10 કલાક વાંચવું જોઈએ, 4 કલાક વાંચવું જોઈએ, 5 કલાક વાંચવું જોઈએ. પણ હું જો તમારી ખરેખરમાં વાત કરું તો જો તમે મહેનત કરતા હોય તો ખરેખરમાં તમે એક વોરિયર હો. રાતે ઊંઘવાનું સેટિંગ, સવારે ઉઠવાનું સેટિંગ, દરેક ટ્યુશનનો ટાઈમ સાચવવાનું સેટિંગ, સ્કૂલનું લેસન, સ્કૂલનું કામ, પેલા ઓવરઓલ જોવા જઈએ ખાવાનું પીવાનું તો ભૂલી જ જઈએ એ બધા બોલવાનું. ખાવાની અંદર બધા અડધો કલાક થાય. એક ઘરે આવીને એક રેસ્ટ જોઈએ દરેક વ્યક્તિના દિમાગી હાલત, નકર માનસિક બીમાર થઈ જાય. કાંતિલાલના ત્યાં જવું પડે. પણ કેવું હોય હવે કે ये उम्र है जंग खेलने वाली. હવે તો શું ડાયલોગ તો જુઓ. હવે તો શું એવી કડી મહેનત કરો. એકવીસ મહિના પછી શાંતિ. એમ એટલે એવી કેલ્ક્યુલેશનો નહીં મારવાની. હું તો હાલ એટલું જ માનું બેટા તમારી માટે કે તમે લોકો હાલ બહુ બધું શીખી રહ્યા હો. હાઉ ટુ મેનેજ યોર ટાઈમ, હાઉ ટુ મેનેજ યોર એનર્જી, હાઉ ટુ મેનેજ યોર એવરીથિંગ. રિલેશનને મેનેજ કરવાના હોય, મમ્મી પપ્પા, ફ્રેન્ડ્સ, ઘણું બધું હોય એવી રીતનું. બરાબર. એ ઇન્સ્ટાગ્રામ પોટલી જીએફની વાત નહીં કરતો. જેટલી હા એક ઇન્સ્ટામાં, એક વોટ્સઅપમાં, એક સ્નેપચેટમાં, એક ફેસબુકમાં, 4. પણ ખરેખરની અંદર જો વાત કરીએ તો બેટા કરી શકો. આ એજમાં તમે લોકો કરી શકો. અને આ જ એજમાં કરી શકો. તમે એક લેવલ પછી મોટા થઈ જશો ને પછી તમને એટલું બધું કામ નહીં કરી શકો. તમે મજા જ નહીં આવે ને. કોલેજની અંદર જશો એટલે કે કોલેજમાં તો હશે કર્યું નહીં કરવું, હાલે નહીં કરતા ને. હા બેટા શું લખવું હો? બધું લખવાનું હોય ટેણી. હા
અહીંથી ચાલુ કરવાનું બેટા. કેસ નંબર 1, કેસ નંબર 2, આ કેસ 3 હોય લખવાનું રહી ગયું બેટા. કેસ 3, ધીસ ઇઝ ધ કેસ 3. ના બેટા, કેસ 3 કમ્પ્લીટ કન્ટિન્યુ રાખો. આવી રીતના કન્ટિન્યુ રાખો, છે કુદી જ છે લાઇનસર. અને હું અહીંયા કેસ 4 લખાવું. देखो केस 4 કેટલો ઈઝી है. आई जाओ बेटा, પછી લખજે બેટું સૌમ્ય. હવે કેસ 3 ને ફોલો કરો. હલો આવો કે R ઇઝ ઇક્વલ ટુ 8.314 જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. આવું જ કરીને લાયા ને. અને અહીંયા તમને લોકોને કહેવાય કે 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.184 જૂલ. તો મેં કીધું તો દેખજો, આને સમજો બેટા. હું આને ઊંધું ના લખી શકું. 4.184 જૂલ ઇઝ ઇક્વલ ટુ 1 કેલરી ના થાય? થાય કે ના થાય લ્યા? થાય ને. તો બેટા 1 જૂલ બરાબર કેટલી કેલરી? તો તમે લોકો કહેશો કે સાહેબ 1 ભાગ્યા 4.184 કેલરી. આટલી થાય? આટલી જ થાય ને ભાઈ? આટલી થાય કે ના થાય? તો બસ આ જૂલની જગ્યાએ આ વેલ્યુ મેં કીધું, કેમ કે આ તો શું હ? આ તો શું હ? जूल बराबर आटली कैलरी है. 1 जूल बराबर आटली कैलरी थाय. तो बस आ वेल्यू अहींया मैं कीधुं के 8.314 आ जूल नी जग्याए आटलुं मैं कीधुं बेटा 1 भाग्या 4.84 कैलरी इंटू मोल इनवर्स इंटू केल्विन इनवर्स. तो तमे लोग ज्यारे आ बंनेनुं देखो 8 है आर्यो 4 है, तो आनो जवाब आओ बेटा 1.987 कैलरी इंटू मोल इनवर्स into Kelvin inverse, and this is almost equal to 2. तो 2 कैलोरी into mole inverse into Kelvin inverse. बोलो आवशे आइडिया? तो एक केस आयरो बनी जाए है. आना सिवाय केस है हवे तो तमने लोकोने आवड़ी गयुं के बेटा हवे मानी लो के तमने लोकोने क्वेश्चन पूछी जाए बेटा डेसीमीटर क्यूब नी अंदर, के डेसीमीटर क्यूब नी अंदर लईने आपो, तो बस आर्यो सूत्र तमारू अथवा तो आर्यु सूत्र चो ज्यू आर्यु आर्यु बस लीटर ने सेवा कन्वर्ट कर देवाना तमारा लोकोए. जब अहींया मीटर क्यूब नी अंदर ना करे आपणे लोकोए चो ज्यू यार भाई बधुं खोवाई जाए माथे. ए कर्युं हतुं आपणे आर्यु 1 लीटर बराबर 10⁻³ मीटर क्यूब कर्या. एवी रीतना तमे लोको डेसीमीटर नी अंदर करो तो देखो लखी दो बेटा 1 लीटर बराबर 1 डेसीमीटर क्यूब थाय. डायरेक्ट आवड़े तो आવું બધું આવા બસ નાના મોટા ફેરફાર કરવાના હોય તો અમારે લોકો આ બધી વેલ્યુ યાદ રાખવી પડશે. देखो एकदम सिंपल और इजी है याद रखवानुं, कोई भारे नहीं. पहली बे वेल्यू जो लखी केस नंबर 1 एंड 2 मोस्ट इम्पोर्टન્ટ फॉर दिस चैप्टर. स्टेट्स ऑफ पैटर्न अंदर आ बने वेल्यूनो यूज थशे. तमारे लोकोए ध्यान में राखवानुं के तमारो लोकोए प्रेशर एटीएम में आपेलुं होवुं जोईए. અને જો કદ તમારું લીટરમાં હોય તો તમે લોકો લખશો 0.0821 એટીએમ ઇન્ટુ લીટર પર મોલ ઇન્ટુ કેલ્વિન. જો તમારું પ્રેશર 12 માં આપેલું તો તમારું ખાલી વોલ્યુમ બદલાઈ જશે, બસ 22.7 થઈ જશે. બાકીનો એકમ એવો જ થશે, ખાલી એટીએમ ની જગ્યાએ 12 આવી જશે. અને પેલું 0.0821 હતું, આ 0.0831 થઈ જશે. अब 831 देखो आया 831 ज हाँ करे एक जेवुं ज बस पेलू शू बेटा 0.0 हो एटला माटे मैं देखो अहींया लख्युं खरुं 8.31 4 लखी दो तो आना जेवुं थई जशे गुण्या 10⁻2. देखो बधुं सिमिलर है एकबीजाथी. पेलुं याद रही जशे आ तो साहेब 2 कैलरी वाळुं है. तो खाली घरे जईने तमे खाली 2 वार बी आ सूत्रने पोतानी जाते तारवी लेशो ने भाई आनी अंदर कोई तकलीफ आवशे कदीए नहीं आवे. पण मने विश्वास है आटला सुधी के तमे घरे जईने आ नहीं करो અને પછી જ્યારે હું દાખલા ચલાવીશ ને ત્યારે તમે લોકો લોડ લઈને ભરશો સાહેબ આ વખતે આવી વેલ્યુ કેમ મૂકી ને પેલી વખતે પેલી વેલ્યુ કેમ મૂકી હતી. એટલા માટે તમારું આજનું કામ આટલું તમારે લોકોએ કરવું જ પડશે.